વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં રાત્રે પડેલા વરસાદથી પાણી પૂર્વ વિસ્તાર સરસપુરમાં પણ ભરાયા વરસાદી પાણી। સરસપુરમાં અનુપમ સ્કૂલ નજીક પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। કલાકો બાદ પણ પાણી ન ઓસરતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। દર વર્ષે આવી જ સ્થિતિ હોવાની લોકોની ફરિયાદ। તો આ દ્રશ્યો જુઓ આપ, અમદાવાદના આ દ્રશ્યો છે। અમદાવાદમાં દર વખતે જ્યારે વરસાદ આવે ત્યારે આ જ પરિસ્થિતિ સર્જાય છે। સરસપુરમાં અનુપમ સ્કૂલ નજીકના આ દ્રશ્યો કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક લોકો ફરિયાદ કરી રહ્યા છે કે દર વખતે જ્યારે આ વરસાદ આવે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ થાય છે। અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ તંત્ર છે કે તંત્રની ઊંઘ નથી ઉડતી। વરસાદ ગયા ને હજી ઘણા બધા કલાકો થઈ ગયા છે, પરંતુ તેમ છતાં પાણી ઓસર્યા નથી। સરસપુરના આ દ્રશ્યો જુઓ કે જ્યાં સરસપુરમાં અનુપમ સ્કૂલ જ્યાં છે ત્યાં આ પ્રકારના દ્રશ્યો ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। 9 થી 9:30 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ હજી સુધી પાણી ઓસર્યા નથી। જો અમદાવાદ મહાનગરપાલિકા દાવા કરતી હોય કે 1 કે 2 કલાકમાં પાણી ઓસરી જતા હોય તો 6 થી 7 કલાક થયા, પરંતુ હજી સુધી અહીં પાણી ઓસર્યા નથી। જે લોકો છે, સ્થાનિકો છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે કયા પ્રકારની મુશ્કેલીનો સામનો તેમને કરવો પડી રહ્યો છે। આપ જણાવો, કેટલા સમયથી પાણી ભરાઈ રહ્યું છે? મેડમ, અહીંયા ઓછામાં ઓછા 30-35 વર્ષથી આ આખો એરિયામાં અહીંયા છે તપોવન સોસાયટીથી માંડીને આગળ મિલન એવરેસ્ટ સ્ટોકેજ ભીડભંજન આ અહીંયા સ્કૂલ છે। અહીંયાના રહીશોને કોઈ પણ જાતના પ્રોબ્લેમો સોલ્વ થતા નથી। જ્યારે મત હોય ત્યારે અહીંયા મોટી મોટી રેલીઓ અને મોટા મોટા જલુસો નીકળે છે। બાકી આ જે મેઇન પ્રોબ્લેમ છે વર્ષોથી જ અહીંયાનો એકનો નહીં, આ પૂરા વિસ્તારનો છે। મિલન, પોટલિયા, શારદાબેન, આ એરિયો ભીડભંજન, આ વર્ષોનો પ્રોબ્લેમ છે, પણ કોઈ સોલ્યુશન આનું આવતું જ નથી। બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકા કહે છે કે 1 કે 2 કલાકમાં પાણી ઓસરી જાય છે। આ કેટલા કલાક થયા? મેડમ, તમે પાછું સાંજે 6 વાગે અહીંયા ઇન્ટરવ્યુ લેવા આવજો, તમને આની જ પોઝિશન મળશે। ખાલી વાતો કરવી છે અને અહીંયા મ્યુનિસિપાલિટીના કોઈ અધિકારી 5 વાગે આવે એટલે એમને ખ્યાલ આવી જશે કે પાણી ઉતરે છે કે નથી ઉતરતું। બિલકુલ, જો દાવા અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને કરતા હોય તો તેમણે એકવાર સ્થળની મુલાકાત લેવાની પણ જરૂર છે, કારણ કે સ્થાનિકો કહી રહ્યા છે કે પાણી કલાકો બાદ પણ, જો સવારે વરસાદ થયો હોય, સાંજે જો કદાચ કોઈક આવે તો પણ આની આ જ પરિસ્થિતિ છે। એટલે ક્યાંક જો દાવા કરવામાં આવતા હોય, બજેટ ફાળવવામાં આવતું હોય સ્માર્ટ સિટીના નામે, તો એ માત્ર કાગળો સુધી જ સીમિત છે। અને પરિસ્થિતિનો અંદાજ આપ લગાવી શકો છો કે જે રાહદારીઓ, જે વાહન ચાલકો આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, એમને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદના દ્રશ્યો તમે જુઓ, એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી 24 કલાક આપની પાસે પહોંચાડી રહ્યું છે। તો ગઈકાલે રાત્રે જ વરસાદી માહોલ જામ્યો હતો અમદાવાદમાં। અમદાવાદના કેટલાક વિસ્તારમાં વૃક્ષો પડવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। સરસપુરથી આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। સરસપુરમાં એક તરફ પાણી ભરાઈ ગયેલા છે, તો ઘણા બધા વિસ્તાર એવા છે અમદાવાદમાં કે જ્યાં વૃક્ષો ધરાશાયી થવાના પણ દ્રશ્યો સામે આવ્યા।